નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રક્ષા મંત્રી રાજનાથસિંહ કાશ્મીરની મુલાકાતે છે, ત્યારે શ્રીનગર એરબેઝ પહોંચ્યા છે। તેઓ રાજનાથસિંહ ઓપરેશન સિંદૂર બાદ કાશ્મીરનો આ પ્રથમ પ્રવાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ હાજર જોવા મળ્યા, તો સેનાના જવાનો સાથે મુલાકાત કરવામાં આવશે। સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવશે। रक्षा मंत्री हाल काश्मीर मुलाकाते पहुंचा है। रक्षा मंत्री राजनाथसिंह हाल काश्मीर मुलाकाते और श्रीनगर एरबेस खाते पहुंची चुक्या है, तो सेना साथे मुलाकात पण तमना द्वारा करवामां आवशे। सुरक्षा व्यवस्थानी पण समीक्षा तमना द्वारा करवामां आवशे। तो ऑपरेशन सिंदूर बादनी जे सफलता प्राप्त थई छे त्यारबादनी आ तमना द्वारा पहली मुलाकात काश्मीरना प्रवासे छे। रक्षा मंत्री अने तमना द्वारा सेनाना जे जवानो छे तमनी साथे मुलाकात करवामां आवशे। आ साथे जे तमना द्वारा कामगीरी करवामां आवी छे तेने पण बिरदाववामां आवशे। अत्यार सुधीनी जे पण सुरक्षा व्यवस्था छे तेनी पण समीक्षा तमना द्वारा हाथ धरवामां आवशे। तो सेनाना जवानोने मळशे आज रक्षा मंत्री अने ऑपरेशन सिंदूर बादनी आ तमना द्वारा पहली मुलाकात छे, अने जे सफलता प्राप्त थई छे त्यारबादनी आ श्रीनगरनी मुलाकात तमना द्वारा करवामां आवी रही छे। काश्मीरनी मुलाकाते श्रीनगर एरबेस खाते तेओ पहोंच्या छे। तो रक्षा मंत्री राजनाथ सिंह काश्मीर मुलाकाते छे अने श्रीनगर एरबेस तेओ पहोंच्या छे। तो राजनाथ सिंह ऑपरेशन सिंदूर बाद काश्मीरनो आ प्रथम प्रवास छे। सेना प्रमुख जनरल उपेन्द्र द्विवेदी पण हाजर छे। सेनाना जवानो साथे मुलाकात तमना द्वारा करवामां आवशे अने सुरक्षा व्यवस्थानी समीक्षा पण करवामां आवशे। जे હુમલો કરવામાં આવ્યો હતો અને નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારબાદ આપણી સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું અને આતંકવાદ સામે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો અને આતંકવાદને ક્યારેય સાંખી નહીં લેવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી હતી અને એટલા માટે જ આ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે રક્ષા મંત્રીની આ પ્રથમ મુલાકાત છે। ઓપરેશન સિંદૂર બાદની આ પ્રથમ મુલાકાત છે અને રક્ષા મંત્રી કાશ્મીરના મુલાકાતે છે, ત્યારે ત્યાંની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવશે। તમામ જે સેનાના જવાનો દ્વારા ખડે પગે રહીને જે સુરક્ષા કરવામાં આવી છે અને જે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે એ સફળતા પ્રાપ્ત કરી છે, ત્યારે તમામ સેનાના જવાનોની મુલાકાત પણ તેમના હસ્તે કરવામાં આવશે। जम्मू काश्मीरना पुलवामामां અથડામણ आतंकी અને सुरक्षा दल वच्चे અથડામણ થઈ હતી, ત્યારે ત્રાલમાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર અને 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી સામે આવી રહી છે। સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે। તો 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી પણ સામે આવી છે અને તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। त्राल इलाके में जोरदार फायरिंग फिर से शुरू हुई। आप सुन सकते हैं जबरदस्त फायरिंग हो रही है क्योंकि एनकाउंटर सुबह से जारी है, लेकिन इस वक्त दोनों तरफ से जबरदस्त जोरदार फायरिंग का सिलसिला चल रहा है और आप देख सकते हैं कि यहाँ पे हर तरफ से सुरक्षा बल लगे हुए हैं और फायरिंग भी लगातार हो रही है और आप सुन सकते हैं हर तरफ से फायरिंग हो रही है इस वक्त। यानी जो बताया जा रहा है कि 2 मिलिटेंट अभी भी वहां पे अंदर हैं, उनके साथ इस वक्त मुठभेड़ चल रही है। तो अभी ये आप देख सकते हैं कि सुरक्षा बल यहाँ पे इर्द गिर्द लगे हुए हैं, फायरिंग दोनों साइड से हो रही है और हम यहाँ पे ग्राउंड जीरो पे हैं और अभी तक एक मिलिटेंट के मारे जाने की खबर है जिसका नाम आसिफ शेख बताया जा रहा है, जो जैश का कमांडर बताया जा रहा है और 2 और मिलिटेंट यहाँ पे अंदर हैं घर के अंदर जिनके साथ अभी मुठभेड़ चल रही है। पाकिस्तान साथे संपर्क धरावता 2 शंकास्पद झड़पाया है અને દ્વારકાના ભાણવડમાંથી પોલીસે 2 શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે। તો તણાવની સ્થિતિમાં પાકિસ્તાન સાથે સંપર્કમાં હતા। પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે તણાવની સ્થિતિ સમયે બંને ગદ્દારોના મોબાઈલમાંથી પાકિસ્તાનના ઘણા લોકો સાથે સોશિયલ મીડિયામાં સંપર્ક હોવાના પુરાવા મળ્યા છે, જે બાદ પોલીસે ભાણવડના નૂર મહમદ ઉમર હિંગોરા તેમજ ભેનકવાદના હુસૈન સુમાર હિંગોરાની ધરપકડ કરી છે। વળી તણાવની સ્થિતિ સમયે એક વ્યક્તિને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી।
વીડિયો જોતા વ્યક્તિને પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ જાતનું ઉચ્ચાર નહીં કરવા અને પાકિસ્તાન વિરુદ્ધના કોઈપણ વીડિયો ન જોવા ધમકી આપી હતી. તેમના મોબાઈલ ચેક કરતા તેમની વેરિયસ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ફોર એક્ઝામ્પલ ફેસબુક છે, વોટ્સએપ છે, તેમાં અન્ય પાકિસ્તાની નંબરો સાથે પણ લિંક જણાઈ આવેલ હતી, જે બાબતની આગળની તપાસ હાલ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ લોકોનું તેમના રિલેટિવ્સને એવું ત્યાં હોય છે કોન્ટેક્ટ્સ, અને અગાઉ કોઈ સોશિયલ મીડિયા લિંક્સથી તેમના ફ્રેન્ડ્સ મિત્રો પણ ત્યાં પાકિસ્તાનમાં હોઈ શકે છે અને તેમના સાથે તેમની સોશિયલ મીડિયા મારફતે વાતચીત થતી હોય છે, જેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. તેમાં હજી આગળની તપાસ હાલ ચાલુ કરેલ છે. હવે આગળ વાત કરીશું રફતારના રાક્ષસો સામે લગામ ક્યારે તેના વિશે. અમદાવાદ નારણપુરા અકસ્માત કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આરોપી કાર ચાલકની અટકાયત કરી લીધી છે. 19 વર્ષીય સમર્થ અગ્રવાલ નામના કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. પૂર ઝડપે ક્રેટા કાર ચલાવી બાઇકને ટક્કર મારી હતી. બાઇક સવાર 2 યુવકને ટક્કર મારવામાં આવી હતી, જેમાં એકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. તો 19 વર્ષીય આ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. તો બેફામ કાર હંકારવામાં આવી હતી, જેના કારણે કારે જે બાઇક સવાર હતા તેને ટક્કર મારી હતી. તો બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પાસે અકસ્માતની ઘટના બની છે. કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી, તો અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત અને અકસ્માત જોવા ટોળું એકઠું થતા બીજો અકસ્માત સર્જાઈ ગયો હતો. એક્ટિવા ચાલકે એકઠા થયેલા લોકોને અડફેટે લીધા હતા. 3 લોકો ઇજાગ્રસ્ત થયા. તો અકસ્માતમાં કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એકની હાલત ગંભીર છે. તો ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાલે જે એક્સિડન્ટ થયો એમાં કુલ 8 દર્દીઓને અત્રે લાવવામાં આવેલા હતા. એમાંથી એક દર્દીને અહીંયા દાખલ કરેલા છે. 2 દર્દીઓ દામામાં ડિસ્ચાર્જ લઈ એક એપોલો હોસ્પિટલમાં લઈ ગયા છે અને એકને સિમ્સ હોસ્પિટલમાં લઈ ગયા છે. બાકીના 5 દર્દીઓને સારવાર આપી અને એ લોકોને ઘરે પરત મોકલેલા છે. કોઈ દર્દી કે જેની ક્રિટિકલ સ્થિતિ હોય, બાળક એમાં કોઈ જે દર્દીને એપોલો હોસ્પિટલમાં લઈ ગયા છે એને હેડ ઇન્જરી હતી, એટલે એને એપોલો હોસ્પિટલમાં એ લોકો સગા લઈ ગયા છે. અહીંયા જે દર્દી દાખલ કરવામાં આવ્યા છે એને ફ્રેક્ચર અને એ પ્રકારની ઇન્જરી છે, એટલે ઓર્થોપેડિક વિભાગમાં સારવાર હેઠળ છે. અમદાવાદના ધંધુકામાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. રાણપુર રોડ પર કિશાન જીન પાસેની આ ઘટના સામે આવી છે. 2 કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. તો અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. 4 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2 વ્યક્તિની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં હજુ 2 દિવસ વરસાદી માહોલ રહી શકે છે. આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે. તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે રાજ્યના 13 જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી અને આજના દિવસે રાજ્યના પૂર્વ તથા દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. તો 16 અને 17 મેના રોજ ગુજરાત રિજનમાં હળવા વરસાદની શક્યતાઓ છે, જ્યારે આ 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતાઓ નથી. ત્યાં હવામાન સૂકું રહી શકે છે. વળી 3 દિવસ એટલે કે 15 થી 17 મે દરમિયાન તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ પણ છે. આ પછી તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ગાંધીનગરમાં પણ 38 ડિગ્રી નોંધાયું હતું.
તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તે મેપના માધ્યમથી સમજીશું કે આજે વરસાદ ક્યાં વરસી શકે છે, કયા એવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તો અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ તરફ પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદને લઈને આગાહી. ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપીમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. એટલે કે આજના દિવસ માટે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે 13 જિલ્લામાં વરસાદ વરસી શકે છે અને આગામી સમયમાં તાપમાન યથાવત રહેશે તેવું કહેવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ, મિનરલ વોટરના નામે ઝેર આપવામાં આવી રહ્યું છે તેના વિશે. રાજકોટ શહેરના લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બહારથી જો મિનરલ વોટર મંગાવતા હોવ તો હવે સાવધાન થઈ જજો. 20 જેટલા મિનરલ વોટરના નમૂના ફેલ થતા વિક્રેતાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મિનરલ વોટર વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મનપાના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા. પરીક્ષણમાં નમૂના ફેલ થતા લેવાયો છે નિર્ણય. પાણીજન્ય રોગચાળો અટકાવવા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મિનરલ વોટરના 20 વિક્રેતાઓને પાણી વિતરણ બંધ કરવા નોટિસ પાઠવી છે. ગત સપ્તાહમાં 39 મિનરલ વોટરના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ ચાલુ સપ્તાહે 20 નમૂના લેવામાં આવ્યા હતા. જે નમૂના પરીક્ષણ અર્થે પીડીયુ મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. અને જે અંતર્ગત 3 સેમ્પલમાં ઇન્ટરમીડિયેટ પરિણામ આવ્યા છે. 17 સેમ્પલમાં સંતોષકારક પરિણામ ન આવતા તાત્કાલિક અસરથી 20 મિનરલ વોટર વિક્રેતાઓને પાણી વિતરણ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. જે પ્રકારનું પાણી મિનરલ વોટરના નામે મિનરલ વોટર વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતું હતું તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળતું હતું. ગત સપ્તાહે અને આ સપ્તાહે જોવા જઈએ તો વિવિધ પ્રકારના જે પાણીનું વિતરણ કરતા જગ કેરબાના વિતરણકારોને ત્યાંથી પાણીના નમૂના જે છે એ લેવામાં આવ્યા હતા. ગત સપ્તાહે 49 અને આ સપ્તાહે ટોટલ 20 નમૂના જે છે લેવામાં આવ્યા હતા. ગત સપ્તાહે 39 અને આ સપ્તાહે ટોટલ જે 17 જે છે એ પાણીના નમૂનાનું રિઝલ્ટ જે છે પીડીયુ મેડિકલ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે આપવામાં આવ્યું છે. અને આ રિઝલ્ટ જે છે એમાં પાણીમાં બેક્ટેરિયાની માત્રા ઘણી બધી વધારે જોવા મળેલ છે અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ જે આપણને મળેલ છે. આ પ્રકારે બેક્ટેરિયા યુક્ત પાણી પીવાથી ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, મરડો સહિતની જેવી બીમારી થઈ શકે તેમ છે. તેમજ જુદા જુદા પેટના રોગો અને પેટના ઇન્ફેક્શન લાગુ થવાની પૂરી સંભાવનાઓ રહેતી હોય છે. ઝાડા ઉલટી, એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ ઉપરાંત જોવા જઈએ તો મરડો કે કોલેરા કે ટાઇફોઇડના કેસીસ જે છે એ વધવાની શક્યતા જે આવા દૂષિત અને બેક્ટેરિયાયુક્ત પાણી પીવાથી થઈ શકે છે. મહેસાણાના વિસનગરમાં કુંસરાઈ ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. પાટોત્સવના જમણવારના 36 કલાક બાદ ગ્રામજનોને ફૂડ પોઈઝનિંગ થયું અને જમણવારમાં 2400 લોકો જમ્યા હતા. જેમાં લોકોને ઝાડા ઉલટી તેમજ પેટમાં દુખાવાની ફરિયાદો મળી. એક બાદ એક ફરિયાદો મળતા આરોગ્ય વિભાગે તાત્કાલિક બ્લોક હેલ્થને જાણ કરી ટીમ બોલાવી દીધી હતી. જેમાં 67 દર્દીઓએ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી હતી. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ એક્ટિવિટી અને ક્લોરિનેશનની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. પાટોત્સવ હતો જેમાં 2200 થી 2500 જેટલા માણસોનું બપોરે અને સાંજે જમણવાર હતો. જેમાં એમને અલગ અલગ વસ્તુઓ કેરી નો રસ છે, છાશ વગેરે લીધેલી. આજે સવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંસારા કોઈના મેડિકલ ઓફિસરનો ફોન આવતા અમે તાત્કાલિક અમારી આરઆરટી ટીમ તાલુકાની અને ડિસ્ટ્રિક્ટ આરઆરટી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ. અલગ અલગ સિમ્ટમ જેવા કે ઝાડા, ઉલટી, કોઈને ખાલી વોમિટિંગ, પેટમાં દુખાવો જેવા ચિહ્નો જોવા મળ્યા. અને આ તમામ દર્દીઓને ઓપીડી બેઝ ઉપર સારવાર આપી દેવામાં આવી. સારવાર આપ્યા બાદ એક પણ દર્દીનું કોઈ રિફર કરવું પડી નથી કે એક પણ દર્દી મૃત્યુ પામી નથી. તમારા વાહનની ફિટનેસ બરોબર હોય કે ન હોય, તમારું વાહન ફિટનેસ સેન્ટર પર હોય કે ના હોય, પરંતુ તમને ફિટનેસ સર્ટી તો મળી જશે. મહેસાણા જિલ્લામાં વાહન ફિટનેસ સર્ટીનું કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણા બાયપાસ હાઈવે પર આવેલા નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે મામલે આરટીઓના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. તો કોમર્શિયલ નવા વાહનને દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું પડે છે અને સર્ટી પણ મેળવવું પડે છે. પરંતુ
પરંતુ નમન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ખોટા સર્ટી ઇસ્યુ કરવામાં આવતા હતા, જે મામલે ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક સંજય રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કોમર્શિયલ વાહનની ચકાસણી વિના જ ફિટનેસ સર્ટી આપવામાં આવતા હતા. પોતાના આર્થિક ફાયદા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું. સરકારી રેકર્ડ સાથે ચેડા કરી કુલ 316 વાહનોનો ફોટો મોફ કરી વાહનની અનુપસ્થિતિમાં વાહનની ઉપસ્થિતિ દર્શાવતા હતા. કૌભાંડમાં એવું છે કે અહીંયા વ્હીકલ આવીને ફિટનેસ કરવાનું હોય છે. જ્યારે જે ફરિયાદી જે આરોપી છે એમાં એવું ધ્યાને આવ્યું કે ફિટનેસમાં વ્હીકલ આવતું ન હતું અને બરાબર એને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. એવા કુલ 316 વ્હીકલ એવો જાણવા મળ્યા છે, જેમાં વ્હીકલ આવ્યા વગર અને બરાબર ફિટનેસ કરવામાં આવ્યું. કોઈ પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય એને નવું લીધા પછી 8 વર્ષ સુધી દર 2 વર્ષે ફિટનેસ કરવાનું હોય છે અને 8 વર્ષ ઉપરનું વ્હીકલ હોય એને દર વર્ષે ફિટનેસ કરાવવા આવું ફરજિયાત હોય છે. 316 વાહનોમાં જે અનફિટ હતા તેઓને કોઈ પણ પ્રકારની ભૌતિક ચકાસણી કર્યા વગર સ્થળ ઉપર એ વાહનોને ચેક કર્યા વગર ફિટનેસ સર્ટી ઇસ્યુ કરવામાં આવેલા હતા. આમ કરીને તેઓએ સરકારી રેકર્ડ સાથે ચેડા કરેલા છે. આ જે વાહનો છે તેના મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સ ઓનલાઈન પોર્ટલ ઉપર અપલોડ કરાવેલા છે. અમદાવાદમાં ટીઆરબી જવાન સાથે મારામારી મામલે યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શાહીબાગ પોલીસે વિનોદ પરમાર નામના યુવક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. તો ટીઆરબી જવાન પ્રકાશ પટણી સાથે મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. વિનોદ પરમાર નામના વ્યક્તિએ ટીઆરબી સાથે ઝઘડો કર્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનદાર પર કર્મચારી અને તેના પરિવારજનોએ હુમલો કર્યો. દુકાનદારે કર્મચારીને પગારના ₹3000 ન આપતા ઝઘડો થયો હતો અને દુકાનદારે બોણી ન થઈ હોવાથી આવતીકાલે આપવાનો વાયદો કર્યો હતો. તો દરજી કામ શીખવા આવેલા યુવકે પરિવારજનો સાથે આવીને દુકાનદાર પર હુમલો કર્યો અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. કર્મચારી, તેના માતા પિતા અને મામા સહિત 4 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં આસમાની આફત ત્રાટકી છે અને ચોમાસા પહેલા જ ગીર પંથકમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો અને અનેક જગ્યા પર વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો, જેના કારણે કેસર કેરીના પાકને તો ભારે નુકસાન થયું છે. પરંતુ બીજી તરફ અડદ, મગ, બાજરી અને તલ પકવતા ખેડૂતોને પણ ભારે ફટકો પડ્યો છે, જેને લઈ ખેડૂત નેતાઓ તેમજ ખેડૂતો દ્વારા કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર આપે. ખેડૂતોના મતે પાક વાવવા અને તેને ઉછેર કરવામાં મોટો ખર્ચ કરવામાં આવ્યો છે અને હવે ફરી વાવેતર કરવા ખેડૂતોએ સહાયની માંગ કરી છે. છેલ્લા સતત 6 થી 7 દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે માઝા મૂકી છે. ખેડૂતોને કઠોળ પાક, બાગાયતી પાકમાં અનેક પ્રકારનું નુકસાન છે, અનકેનું નુકસાન થયું છે. તે બાબતે પણ સહાય તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે. 5 થી 6 ઇંચ થયો છે. એનું જે ખેડૂતોને નુકસાન થયું છે એને સ્થળ ઉપર સરકારશ્રીના ખેતીવાડી ખાતા મારફત તાત્કાલિક એટલે વહેલામાં વહેલી તકે 2 થી 3 દિવસમાં આની જો સર્વે થાય તો વાસ્તવિક ખ્યાલ આવે. અન્યથા જો એ પછી મહિનો 2 મહિના થાય ત્યાં તો એનું વાવેતર કંઈક કરવા માટે થઈ અને એ ખેતરો ખેડી નાખે. એટલે એનું સર્વે છે ને એ ટૂંક સમયમાં એટલે 3 થી 4 દિવસમાં થવું જોઈએ. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. તેમાં પણ રાજકોટ જિલ્લામાં સતત 1 સપ્તાહ સુધી કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન ગયું છે. ત્યારે ખેડૂતો સહાયની આશા રાખીને બેઠા છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્ય મનસુખ સાકરિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો, જેમાં તલ, મગ, બાજરી, અડદ તેમજ જુવાર સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જણાવ્યું છે. જેથી તાત્કાલિક અસરથી રાજકોટ જિલ્લામાં સર્વે કરીને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. જોકે જિલ્લા પંચાયતના અધિકારીઓનું કહેવું છે કે 30%થી ઓછું નુકસાન થયું હોવાથી નુકસાન બાબતનો સર્વે કરવાની જરૂર નથી. તો બીજી તરફ જસદણ તેમજ વીરનગર સહિતના ખેડૂતોનું કહેવું છે કે તેમને અંદાજિત 60 થી 70% જેટલું નુકસાન થયું છે. મગનું એક આપણે વાવેતર કરેલું છે, એમાં 70% આપણે નુકસાનીમાં છે અટાણે.
3-4 દિવસ વરસાદ પડ્યો એમ, તો એનું તાત્કાલિક ધોરણે થોડુંક અમને લાભ મળે એવું તમે બધા લોકો થોડુંક કરો સહાય, તો અમારે બધું ટકી જાય એમ. 15 વીઘાના મેં તલ વાવ્યા છે, 70% નુકસાન ગઈ છે. જેમ બને એમ સરકાર પાસે વિનંતી છે મારી કે સર્વે કરીને તાત્કાલિક બધા ખેડૂતોને લાભ મળે. મારે 15 વીઘાની તલી છે, એમાંથી 60 થી 70%નો બગાડ છે. એટલે સરકારને વિનંતી કે કંઈક વળતર આપે તો અમારે સારું રહેશે. ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો કે ભાઈ આપ તાત્કાલિક ધોરણે આ જે ખેડૂતો છે નુકસાની ગયું છે એનો તાત્કાલિક સર્વે કરો. તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ આપણા વિસ્તારની અંદર 30% થી ઓછો વરસાદ છે, જેના કારણે સર્વે કરવાનો થતો નથી. તો મારે આપણા માધ્યમની સરકારમાં એવી રજૂઆત છે કે ભાઈ છેલ્લા 8 દિવસથી વરસાદ પડે છે, તો 30% થી પણ ઓછો વરસાદ છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં કમોસમી વરસાદે જગતના તાતના હાલ બેહાલ કર્યા છે. ખારાગોડા સહિતના વિસ્તારોમાં તાજેતરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો અને જેના કારણે અનેક અગરિયાઓના મીઠાના આગરમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. અગરિયાઓ દ્વારા પકવેલ મીઠાના ઉત્પાદન પૈકી અંદાજે 7 થી 8 ટન મીઠું રણમાં જ પડ્યું રહેતા અગરિયાઓ સહિત વેપારીઓની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. હાલ રણમાંથી મીઠાને ખેંચવાની સિઝન ચાલી રહી છે, પરંતુ કમોસમી વરસાદને પગલે રણમાં અવરજવરનો રસ્તો બંધ થઈ જતા તૈયાર થયેલ મીઠું રણ જ પડી રહેતા અગરિયાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. તો બીજી બાજુ આ નુકસાનને ધ્યાને લઈને મીઠાના વેપારીઓ દ્વારા મીઠાના ભાવમાં પ્રતિ ટન ₹300નો વધારો પણ કરવામાં આવ્યો છે. વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો તેમજ મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો પરિવારોની હાલત કફોડી બની છે. ત્યારે સરકાર દ્વારા અગરિયાઓને થયેલ નુકસાન અંગે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. 4-5 વર્ષથી અમને કમોસમી વરસાદના કારણે નુકસાની વેઠવી પડે છે. સરકાર કદાચ સહાય કરાય તો એવી અમારી અપીલ છે. અમારા 5 મહિનાનો માલ થાય એમાં 50-60 હજાર રૂપિયાનો માલ ધોવાઈ જાય છે. એમાં છેલ્લા 4-5 વર્ષથી કમોસમી વરસાદ આવવાથી મીઠાના પાકને તથા અગરિયા ભાઈઓને પણ પ્રમાણમાં ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન જાય છે. જે અંગે અમે વેપારી ભાઈઓએ નિર્ણય કરી થોડો ભાવ વધારો કરેલ છે કે જેનો લાભ અમે અગરિયા ભાઈઓને આપી શકીએ. ખરેખર અગરિયા ભાઈઓને નુકસાન ઓછું જાય એ માટેના અમારા પ્રયત્નો પૂરા હોય છે. આ માટે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં અમને જે પ્રમાણમાં સહાય મળવી જોઈએ કંઈ મળતી નથી. કમોસમી વરસાદ છેલ્લા અઠવાડિયાથી પડી રહ્યો છે. આ કમોસમી વરસાદ પડી રહેવાથી રણમાં અગરિયા લોકોનું જે મીઠું પાકેલું છે આશરે 7 થી 8 લાખ ટન રણમાં મીઠું છે અને આ વરસાદ પડવાના કારણે એ મીઠું ખેંચવા માટે ખૂબ મોટી તકલીફ છે. અમે સરકારશ્રીને અવારનવાર વિનંતી કરી છે કે ભાઈ આ અગરિયાઓ માટે આ નાના રણમાં કંઈક કાયમી ઉકેલ આવે એવી જો સરકારશ્રી કોઈ આયોજન કરે કે છેલ્લા 5 વર્ષથી આ રણમાં સતત સાયક્લોન આવવાના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે. માવઠાએ મીઠા ઉદ્યોગને ધોઈ નાખ્યો. માવઠાએ માત્ર ખેતી જ બરબાદ કરી નથી, પરંતુ આકાશી આફતથી અગરિયાઓ પર પણ આફત આવી પડી છે. મહાઘાતક માવઠાથી મીઠા ઉદ્યોગ ધોવાઈ ગયો છે. ભરૂચ જિલ્લાના રણમાં મીઠાની ખેતી પર માવઠું ફરી વળતા અગરિયાઓની મહેનત ધૂળધાણી થઈ ગઈ છે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં 5000 હેક્ટર જમીન પર 110 કરતાં વધુ અગર આવેલા છે, જેમાં વાર્ષિક 28 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. પરંતુ ઓક્ટોબર 2024 અને હાલમાં મે મહિનામાં પડેલા માવઠાએ કુલ ઉત્પાદનના 70% મીઠાને ધોઈ નાખ્યું. કુલ ઉત્પાદનના 30% સ્થાનિક 3 ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં ઉપયોગ થાય છે, જ્યારે 70% ક્લોરીન અને કોસ્ટિકના ઉત્પાદન કરતા 11 ઉદ્યોગમાં વપરાય છે. પરંતુ માત્ર 30% ઉત્પાદનના કારણે ક્લોરીન અને કોસ્ટિક ઉત્પાદનને પણ મોટી અસર પડી રહી છે. રો મટીરિયલ્સના અભાવે કેમિકલ ઉત્પાદનના ભાવ પણ વધી શકે છે. કમોસમી વરસાદથી મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. 20 લાખ ટન કરતાં વધુ મીઠાનો પાક નાશ પામ્યો છે. પાટણના રાધનપુરમાં આવેલ આસ્થા હોસ્પિટલ પર આક્ષેપ લાગ્યા છે. હોસ્પિટલે પ્રસૂતાને યોગ્ય સારવાર ન કરી હોવાના આરોપ લાગ્યા છે. આસ્થા હોસ્પિટલની ડોક્ટરની ટીમ દ્વારા યોગ્ય નિદાન કર્યા વિના જ પ્રસૂતાને દવા આપીને ઘરે મૂકી દેતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પ્રસૂતાને પેટમાં દુખાવાની ફરિયાદ હોવા છતાં તેને સારવાર ન આપી હોવાનું જણાવ્યું છે. વળી હોસ્પિટલના સ્ટાફ ગેરવર્તણૂક કરતો હોવાનો પણ આરોપ લગાવ્યો. પ્રસૂતાએ આરોપ લગાવ્યો છે કે યોગ્ય રીતે સારવાર ન આપતા તેના ગર્ભમાં રહેલ બાળક મોત નીપજ્યું છે, જેથી મહિલાએ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરાવી છે.
કે 3 મહિનાથી અહીંયા દવા લેતી હતી, તો એને પહેલા રિપોર્ટમાં કાંઈ ના આવ્યું, બીજા રિપોર્ટમાં ના આવ્યું, છેલ્લા રિપોર્ટમાં એ જ ડૉક્ટર એવું કહેવા છે કે આમાં કાંઈ ગાંઠ નહીં હોતું, તો એણે કાંઈ સારવારનું ના બતાવ્યું, કંઈ આગળ જવાનું ના બતાવ્યું. મારી પબ્લિક વારંવાર અહીંયા જી છતાંય એણે કોઈ ઇન્જેક્શન આપ્યા, બાટલા ચડાયા અને દીકરીને પાછી ઘરે મૂકી દીધી, તોય ટક્કર દીકરીએ ના ચાલી. મારે 3 મહિનાનો ગર્ભ હતો અને મારે દેવજીની દવા 3 મહિનાથી ચાલુ હતી અને મેં દવા કરાવી તો મને એમ કે તમને પેટમાં બાળકનો વિકાસ સારો છે ને બાળકે સારું છે, પણ મને પેટમાં દુખાવો મળતો નહીં અને હું દવા કરાવવા જઉં તો મને બાટલા ચડાવે, ઇન્જેક્શન આલે, પણ ઘરે આવીને મને દુખાવો ના ફેર પડે અને મને જીવ મારો જાળવો હતો અને કંઈ થતું હતું, મને કેટલું દુઃખ પીડા થતી હતી, મને પાણી કાઢ્યું, મારું બાળક મરી ગયું. સાબરમતી સફાઈ અભિયાન ચાલતું હોવાથી વેકેશનમાં હવે નહીં માણી શકો સાબરમતી નદીમાં ક્રૂઝની મજા. અમદાવાદનું ક્રૂઝ 6 જૂન સુધી રહેશે બંધ, તો સાબરમતી સફાઈ અભિયાનને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ કોઈ નવા બુકિંગ લેવામાં આવશે નહીં. એઝ અ રિસ્પોન્સિબલ ટુરિઝમ પ્લેયર તરીકે અમે ક્રૂઝના જે ઓપરેટર છે એ પ્રમાણે અમે એવો નિર્ણય લીધો છે કે સિટીની સેફટી અને જે નીતિ નિયમ છે ગવર્મેન્ટને એને ફોલો કરવી આપણી પહેલી ફરજ બને છે. તમારે ક્રૂઝમાં ડિનર કરવું હશે અથવા તો લંચ કરવું હશે તો થોડું રોકાવવું પડશે. અમદાવાદના સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન છેડાઈ રહ્યું છે અને આ અભિયાન અંતર્ગત ક્રૂઝ છે તે બંધ કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો ક્રૂઝ હાલ બંધ હાલતમાં છે અને 5 જૂન સુધી કોઈ પણ પ્રકારનું બુકિંગ છે ક્રૂઝમાં લેવામાં નહીં આવે. સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદની સાબરમતી નદી છે તેને ચોખ્ખી કરવાનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 5 તબક્કામાં કામ તો ચાલશે, પરંતુ 5 જૂન સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે કે 5 જૂન સુધી સાબરમતી નદીને વાસણા બેરેજથી લઈને ગાંધી આશ્રમ સુધીની જે જગ્યા છે તે જગ્યા 5 ઝોનમાં વહેંચી દેવામાં આવી છે અને આ 5 તબક્કામાં જે જગ્યાઓને વહેંચવામાં આવ્યું છે તે અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. સાબરમતી નદીનું પાણી છે તેનું લેવલ એક સરખું રહે તે માટેનું પ્રયત્ન પણ કરવામાં આવશે. ખાસ કરીને જે ક્રૂઝ છે તેનું કોઈ પણ પ્રકારનું હાલ બુકિંગ લેવામાં નથી આવી રહ્યું. કેમેરા પર્સન ખંકાર રાઠોડ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.